અમદાવાદમાં આવતીકાલે તારીખ 3 જાન્યુઆરીથી વર્ષ 2025નો ઇન્ટરનેશનલ ફ્લાવર શો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ થશે, જે 22 જાન્યુઆરી સુધી ચાલશે. ફ્લાવર શોની વાત કરીએ તો આ વખતે ફ્લાવર શો કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 2025ના ફ્લાવર શોમાં વધુ સુસજ્જ અને ઓડિયો ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે ઓડિયો ગાઈડ તમને ફ્લાવર શોમાં કઈ જગ્યાએ શું જોવા મળશે તે જણાવવામાં મદદ કરશે. આ ઉપરાંત QR કોડથી સ્કલ્પચરની પણ માહિતી મેળવી શકાશે. આ શોમાં વિવિધ કોર્પોરેશન કંપનીઓ અને ફૂડ સ્ટોલ દ્વારા ભાગીદારી પણ કરવામાં આવી છે. સાથે જ આ શોમાં આ વખતે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે પણ જઈ રહ્યો છે. અંદાજે 3.5 કરોડનો ખર્ચે ફ્લાવર શોમાં કરવામાં આવનાર છે, જેમાં AMCના દરેક સિવિક સેન્ટર પરથી ઓફલાઈન કે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકાશે. ટિકિટની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર ટિકિટ દર ₹70 અને શનિવાર અને રવિવારે ₹100 ટિકિટ દર રહેશે, જ્યારે પ્રીમિયમ ટિકિટ નો દર ₹500 નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલ ફ્લાવર શો આજે વૈશ્વિક કક્ષાએ પોતાની નામના મેળવી ચૂક્યો છે. આ વાર્ષિક પ્રકૃતિ ઉત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે અને પોતાની સાથે અગણિત યાદોનો ભંડાર લઈને જાય છે. ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીથી અહીં સજ્જ કરવામાં આવે છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો માત્ર એક સુશોભન પ્રદર્શન સુધીની તક માટે સીમિત ન રહેતા હવે પર્યાવરણીય જાગૃતિ અને સસ્ટેનેબિલિટી અંગે પણ ખૂબ જ કારગર સાબિત થયો છે. આ ફ્લાવર શો અમદાવાદ શહેર તેમજ દેશભરમાં જૈવ વિવિધતા અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમને વધુમાં વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. વર્ષ 2024ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વેલી વોલ થકી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. અને વર્ષ 2025નો ફ્લાવર શો અનેક નવી પ્રતિકૃતિઓ અને નવા વિચારોનું એક પ્રદર્શન છે. પ્રકૃતિ અને ભવિષ્યના ભારતને સાર્થક કરતા આ વર્ષના ફ્લાવર શોને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આ 6 ભાગ અનુક્રમે દેશની વૃદ્ધિ અને વિકાસ, સર્વ સમાવેશીપણું અને સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ, સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગને પ્રદર્શિત કરે છે. વર્ષ 2024ના ફ્લાવર શોમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ તેમની ફ્લાવર શોની મુલાકાત દરમિયાન સૂચવેલા સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષના ફ્લાવર શોને વધુ સુસજ્જ તેમજ ટેકનોલોજીપૂર્વક બનાવતા ઓડિયો ગાઈડનું પ્રબંધ કરવામાં આવેલ છે, જેના અંતર્ગત આવનાર દરેક મુલાકાતી QR કોડ સ્કેન કરીને દરેક ફૂલ તેમજ સ્કલ્પચરની માહિતી ઓડિયો દ્વારા સાંભળી શકશે અને જ્ઞાન મેળવી શકશે. આ ઉપરાંત તેમના સૂચનને ધ્યાનમાં રાખીને આ વર્ષના ફ્લાવર શોમાં ખાસ કરીને સોવેનિયર શોપનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદના અનેક આકર્ષણ, રિવરફ્રન્ટ, અમદાવાદનું હેરિટેજ તેમજ અનેકવિધ આકર્ષણોની બનાવવામાં આવેલ પ્રતિકૃતિઓ તેમજ વસ્તુઓનું પોતાની સાથે લઈ જઈ અને પોતાની એક યાદગીરી સાચવી શકશે. જનભાગીદારીથી દેશનો વિકાસ એ આપણા વડાપ્રધાનશ્રીને હંમેશાથી પહેલ રહી છે અને એ જ પહેલને આગળ વધારતા વડાપ્રધાનશ્રીના સૂચનને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિવિધ કોર્પોરેટ તેમજ PSU દ્વારા ફ્લાવર શોમાં ભાગીદારી કરવામાં આવેલ છે. તેમજ ફૂડ સ્ટોલ, નર્સરી સ્ટોલ અને અન્ય સ્ટોલ દ્વારા પણ ભાગીદારી કરીને રેવન્યુ જનરેટ કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત વર્ષ 2025નો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધતા આપણા ભારત દેશની ભવિષ્યના માર્ગની પ્રતિકૃતિ દ્વારા ફરી એકવાર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા જઈ રહ્યો છે. આ વર્ષે પણ વિશ્વ કક્ષાના અમદાવાદ
2025 અંતર્ગત વિશ્વના સૌથી વિશાળ સુંદર બુકે થકી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યો છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે તારીખ 3/1/2025 આવતીકાલે આ ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવનાર છે. એની સાથે જ હું આપ સૌને મોટા પ્રમાણમાં આ વર્ષના ફ્લાવર શોની મુલાકાત લેવા સૌએ નગરજનોને આહવાન કરું છું. વંદે માતરમ. ધન્યવાદ.